જય સ્વામિનારાયણ મિત્રો. આજે અમારા હાડુભાઈના ઘરે પ્રોગ્રામ છે. કેમ કે આજે નવી ગાડી લાવ્યા ને એટલે સીધો અમને પ્રોગ્રામ આપ્યો છે. અમારા ફાર્મીએ અમથી નહોતી દેતી પણ અમને પણ મોકો મળી ગયો. ગાડી લીધી ને એટલે સીધું બે હતું જ કરી દીધું કે હાલો ત્યાં જ આપણે પ્રોગ્રામ રાખવાનો છે. એટલે આજે પ્રોગ્રામ રાખ્યો ગાડીનો અને અત્યારે તો અહીં કામ ચાલુ છે. પણ સાથે મારા હાડુભાઈ છે ને એ પણ પંજાબી બનાવવા લાગે છે. જો અત્યારે બધું વઘાર ને બધું છે ને મારા હાડુભાઈ ને હોયકું છે. આપણે શીખવાનું થતું જ નથી. જો આપણે છે ને આને આવડે છે એટલે આપણે કાંઈ કરવાનું નથી થતું. એટલે આ જો બે જણા અત્યારે પંજાબી અમારા હાટું બનાવે છે. ભલે એને આવડતું મારા હાડુભાઈ ને એમાં રસોઈ બનાવવામાં રસ હશે એટલે એ બનાવે છે. આપણને એમાં રસ નથી એટલે આપણે નથી બનાવવાનું. હા એટલે કોઈ એને ઇન્ટરેસ્ટ હા બરોબર છે. આપને એવો કઈ ઇન્ટરેસ્ટ છે નહીં. આપને બેઠો બેઠો ખાવાની ખબર પડે. એટલે એ જો અમારે હાડુભાઈ અને અમારી સાળી બે અત્યારે અમારા હાટું પંજાબી શાકમાં વઘાર નાખે છે. તો એ બનાવે છે. અને શેરભાઈ જો અમારા માટે બધા માટે કાંદા કાપે છે. કેમ કે આમથી કોઈ રોતી નથી ક્યારે આવી રીતે રોઈ લે છે. અને પ્લસ અમારી નાની હાળી એને અગાઉ કહી દીધું કે આગળ કે મારું કઈ છે જ નહીં. અચ્છા એમ બધા હવાનું કામ લઈ લીધું છે. આપણે કઈ કરવાનું નથી. આપણે ખાલી આ રીતે મનોરંજન જ કરવાનું છે. અને બાકી અમારા જો છોકરા અત્યારે લાઈનમાં બેસી ગયા છે બધા હવાના મોબાઈલ લઈ. અને એ બે બહાર છે અને એ અમારા મહેમાન એ આવવાના છે. અત્યારે ચાલુ છે તો બધો વઘાર. જો અત્યારે પનીર ફ્રાય કરવાનું છે. પનીર ફ્રાય થાય છે. પનીર ફ્રાય થઈ ગયો. હવે પરોઠા બનવાનું તૈયાર થઈ ગયું છે. અહીંયા અમારે સેજલ છે ને પરોઠા વણે છે ને ગરમીમાં હો પાછા જો પંખોય બંધ આવી ગરમીમાં પરોઠા વણે. આ બધા છે ને મને હમણાં સેવામાં લગાડ્યો હતો. મને પ્યાસ કાંદા કાપવા બેહાડી દીધો હતો. એ તો મને ખબર છે હવે મારે શું કરવું. પંખો ઉપર છે બીજે ક્યાંક હોત ને આગળ ચાલુ કરત એટલે જ ને કરો ભાઈ. એ વીંજણો છે ને પવન નાખી દો. વીંજણો છે તો અહીંયા પરોઠા વણાય છે. અહીંયા આ બે બેનું એક કલરના કપડા તૈણી ના હો પાછા. આ એ તો અત્યારે લગી ભૂલી ગયો. મેશિંગ તૈણી બે થોડોક ફરક છે. આપણે થોડો ફરક છે ભાઈ મેશિંગમાં જ કહેવાય. અત્યારે તો બધા પરોઠા ઉપર તૈણી બેનું આ બધું વણાતા જાય છે. આ બે બેનું છે ને પરોઠા તળતી જાય છે. તમારા મોઢામાં જતા જાય અને મારે હમણાં મોઢામાં જતા જાય. અરે સબ્જી પણ તૈયાર થઈ ગયું છે અમારું. કાજુ પનીર કેવું છે મને કઈ નામ મને બહુ ખબર ન પડે શાકભાજી. અને સાથે સલાડ પણ જો અમારું કાંદા ટમેટા અને સિંગ એવું સલાડ પણ તૈયાર કરી દીધું છે. અને જમવાની પણ તૈયારી અમારે સારમી અત્યારે કરે છે. આજે અને ગાડી આવી ને એટલે કે આજ બધાને જમાડવાના છે એટલે જમવાનું તો અત્યારે બધાને જમાડ છે. હમણાં તૈયાર કરે છે બધું. હા મિત્રો જો આટલું યાદ રાખજો. હા